વડોદરાના વાઘોડિયા તાલુકાના અમૃતપુરા ગામના મસ્તાન પટેલ, જેઓ ઘણા વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે અને એમની 10 વીઘા જમીન ઉપર માનવ સર્જિત તળાવ બનાવ્યું છે। આ તળાવ અનેક લોકો માટે જીવાદોરી સમાન છે। ખેતી સહિત અહીં મત્સ્યપાલન ઉદ્યોગમાં પણ ઉપયોગી સાબિત થયું છે। ખેડૂત મિત્રો, હું મસ્તાન પટેલ તરીકે અમૃતપુરા ગામ આપણા વાઘોડિયા તાલુકાનું જરોદની બાજુમાં વર્ષોથી એક જ વિષય લઈને ચાલું છું। ખેતી મારો વિષય છે। બાપ દાદાએ મોટી જમીન આપેલી અને એ જમીનને હેન્ડલ કરવા માટે ખેતીવાડી કરવું પડે એમ હતું। આ જે જગ્યાએ ઊભા છે એ મારું લગભગ 10 વીઘાનો એરિયા છે અને એમાં મેં તળાવ બનાવ્યા છે। તળાવમાં આપણે મત્સ્ય ઉદ્યોગ અને એમાં મતલબ કે જે નાની હેચરી કહેવાય એ નાની હેચરીમાં બચ્ચા આવે છે મારા 24 કલાકના, એને 2-3 મહિના આમાં નાખીએ, એને ખોરાક પાણી કરીએ અને ત્યાંથી પછી જ્યારે એ ફ્રાય ટુ ફિંગરલિંગ થાય એટલે અમે એને મોટા તળાવમાં લઈ જઈએ અને મોટા તળાવમાં લગભગ બીજા 4-1 મહિના રહે અને 80 ગ્રામથી 100 ગ્રામનું જ્યારે વજન થાય તો એને આજુબાજુના ડેમવાળા છે, તળાવવાળા છે, એ લોકો આવીને લઈ જાય છે। એટલે એ પ્રમાણે આ એક એક્ટિવિટી મારી આ ફિશરીજની બી અહીંયા ચાલે છે। અને સૌથી બીજી મુદ્દાની વાત કહું તો તમને, આ તળાવ એ મારું આખું જે મારું ફાર્મ છે એની જીવત દોરી કહું તો બી ચાલે, કારણ કે આ જ પાણી મારા ઇરિગેશનમાં કામ લાગે છે। આખા મારા ફાર્મમાં મેં ડ્રીપ સિસ્ટમ લગાવેલી છે અને આ તળાવનું પાણી મારા ડ્રીપમાં ચાલતું હોય છે। પહેલાંના જ્યારે હું તમને વાત કહું અર્લી 70ની, તો તે વખતે અમારા એરિયામાં એમ કે વાઘોડિયા તાલુકો તો કે લાલ લીટી, અહીંયા પાણી જ નથી। તો મારે બી એ જ પ્રોબ્લેમ હતી કે જમીન મારા બાપ દાદા ઘણી મૂકીને ગયેલા હતા પણ મારી પાસે પાણી નહોતું। તો જીવવા માટે પાણી બહુ જરૂરી હતું। ત્યારે આ એક કોતર લેન્ડ હતી, એ કોતર લેન્ડને મેં વિચાર કર્યો કે ભાઈ આને આપણે બંધ કરી દો અને પાણીને રોકી લઈએ। તો એ પાણી રોકી અને આજે આ તળાવ તમારી સામે છે, એ તળાવમાંથી જ મેં આજે ઇરિગેશન ડ્રીપ સિસ્ટમ કરી અને આજે મારી પાસે આંબાના પ્લાન્ટેશનથી લઈને બધું અલગ અલગ મેં કરેલું છે। એ તમને કદાચ બીજા એના અંદર બી જોવા મળશે। એટલે આ રીતે આખી મારી એક્ટિવિટી અહીં ચાલી રહેલી છે। તળાવની વાત કરું તો આ મેનમેડ તળાવ છે એવું કહું તો બી ચાલે। આમાં મેં જેસીબી કંઈ મશીનરી નથી લગાવી। એકવાર વર્ષો પહેલાં મતલબ કે 75નો જે દુકાળ આપણે યાદ કરીએ એ બિલકુલ સૂકું જ હતું। 3 વર્ષ સુધી ખેતીમાં પાણી, વરસાદ જ નહોતો। તો આજુબાજુ આમ બિચારી મારી વસ્તી બી ગરીબ વસ્તી છે અને ભૂખમરાની પરિસ્થિતિ હતી। ત્યારે આપણે વિચાર્યું કે ચાલો લોકોને બી કંઈ રોજી મળી જશે, એમને બી કામ મળી જાય। તો અમે પાવડા કોદારના તગારાથી માણસોને ભેગા કરી દીધા। આજુબાજુના મારા જેટલા બી ગામ છે, રાકોઈથી લઈને વેંકટપુરા, અમૃતપુરા, ગોવિંદપુરાથી લઈને રસલાવત, બધા ગામોના માણસો અહીં આવતા હતા। બિચારા સવારથી લાગી જાય અને એના અમે પાળા નાખેલા છે। એટલે આ એક વસ્તુ મને મારા માટે એટલી ઉપયોગી થઈ કે આજે એના ઉપર આખું જે મારું કંઈ ડેવલપમેન્ટ છે એ આ તળાવ ઉપર જ મારું થયું। હવે આ તળાવમાં પ્રોડક્શનની વાત કરું તો સ્પેશિયલી જ્યારે આ કોમર્શિયલ ફિશિંગની વાત આવે તો એમાં રવ, કટલા અને મૃગલ એ 3 ટાઈપની અમારી પાસે મચ્છી હોય છે અને એને અમે મોટી નથી કરતા। અમે એને ખાલી એક 80 થી 100 ગ્રામની સાઇઝ કે જે આજુબાજુના જે ડેમ છે આપણા, પછી સરકારના જે તળાવો છે કે જે મત્સ્ય ઉદ્યોગ ખાતું લોકોને આપતું હોય છે ભાડા ઉપર કે ટેન્ડર ખોલીને આપે છે, તો તે લોકો મારા ત્યાંથી લઈ જાય। હવે મારા ત્યાંથી લઈ જાય લગભગ 125 થી 150 રૂપિયાના કિલોના હિસાબે મારો માલ અહીંયાથી જે તે ડેમવાળા લઈ જાય છે અને એ પોતાના ડેમમાં નાખે અને 1 વર્ષ એ લોકો ત્યાં એને ખોરાક પાણી કરે એટલે લગભગ કિલો 2 કિલોનો એક નંગ થઈ જાય। આનું પ્રોડક્શન લગભગ આપણું ટોટલી લગભગ ટનમાં ગણીએ તો 10 ટનની આજુબાજુ અમારી એની લગભગ એ બેસતી હોય છે। એટલે 10 થી 15 લાખ રૂપિયા જેવું આનું એક એ જનરેટ થાય। એની સામે અમારે ખર્ચો પણ આવે છે અને ખોરાક પાણી બી આપવું પડે છે। ખર્ચો બી એના અંદર અમારે એના આ તળાવની અંદર એનું તમે પાણીનો કલર જોશો તો એને ગ્રીન રાખવું પડે। એક જાતને એને પ્લેન્કટોન બનાવવો પડે અમારે, એમાં અમારે ખાતર નાખવું પડે અને ખાતરના પ્લેન્કટોન બને અને એ પ્લેન્કટોન એ માછલીનો ખોરાક હોય છે અને એ ખોરાકથી જ એ માછલીનો ગ્રો થાય। એટલે એમાં બી ખર્ચો તો આવે જ છે અમારે। લગભગ સમજો ને કે 60% જેવો ખર્ચો આવે ને 40% પ્રોફિટ રહે છે। એ સિવાય અહીંયાથી પછી બીજું એક થોડુંક અમે ડેવલપ કરેલું કે ભાઈ આ મચ્છી તો કોમર્શિયલ જાય છે, ડેમવાળા લઈ જાય છે, પણ લોકોને ઘરમાં બી એક્વેરિયમ બનાવવાના શોખ હોય છે કે હમણાં પોતાના ઘરમાં પોતાના છોકરાઓ રમે, આપણને ઘરમાં બી કંઈક બ્યુટિફિકેશન જેવું લાગે એટલા માટે લોકો ઘરમાં એક્વેરિયમ બનાવે છે। તો એ ઓર્નામેન્ટલ ફિશનું પણ મેં એક હેચરી બનાવેલી છે અને મારી પાસે 20 કુંડીઓ છે અને કલકત્તાથી બધો માલ આવે છે મારે। એના અંદર રંગીન માછલીઓ જે આપણે કહીએ છીએ એના અંદર ઘણી બધી જાત છે મારી પાસે। એના અંદર ગોલ્ડ ફિશ જે આપણે કહીએ છીએ તેથી લઈને લગભગ એમાં કલર્સ તો બધી એટલી બધી વેરાયટી છે કે જે કુદરતની બધી એ કહીએ આપણે કારીગરી, એ બધી જ જાતો આપણને જોવા મળે કે એમાં લાલ પણ હોય, કારી પણ હોય, સફેદ, સિલ્વર હોય, ગોલ્ડન હોય, આ બધી ઘણી જાતની બધી મતલબ કે એ છે। તો એ બી ઘણા લોકો વડોદરા છે, અમદાવાદ છે, સુરત છે, જે લોકોને ખબર છે કે ભાઈ અહીંયા માલ મળે છે તો તે લોકો બી ઘરમાં માટે બી લઈ જાય છે
અને જે લોકોને વેપાર કરે છે, નાના નાના જે લોકોના આઉટલેટ છે, તે લોકો પણ મારી પાસેથી માલ લઈ જાય છે. એની કિંમત જેવી એની વેરાયટી હોય છે એ વેરાયટી ઉપર હોય છે. એ લગભગ 20 રૂપિયાથી સ્ટાર્ટ થઈ લઈને 200-500 રૂપિયા સુધીનો એક નંગ હોય છે. કોઈને શોખ છે કે ભાઈ મારે ઘરમાં એક બનાવવું છે મારું પોતાનું એક્વેરિયમ, તો એ એક્વેરિયમ પણ અમે લોકો અહીંયા બનાવી આપીએ છીએ કે ભાઈ તમારે જે કેપેસિટીનું જોઈએ તો તે પ્રમાણે અમે એનું એક્વેરિયમ પણ બનાવી આપીએ છીએ. અને એનો જે ખોરાક છે એની બી અમે એમને સમજ આપીએ છીએ કે ભાઈ તમારે આના ખોરાક આપવો પડશે, એની તમારે ટ્રીટમેન્ટ રાખવી પડશે, આ ધ્યાન રાખવું પડશે, તો તમને મજા આવશે. એ રીતે આગળ ચાલે છે.